તો બારડોલીના કારના શોરૂમમાં વર્કશોપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કટારિયા ઓટોમોબાઇલ્સના વર્કશોપમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। કર્મચારીઓ સમય સૂચકતા દર્શાવીને બહાર નીકળી ગયા। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। કારના શોરૂમમાં ફાયર સેફટી કામ ન કરતું હોવાનું પણ સામે આવ્યું છે। માઇનોર ફાયર થયેલું હતું, જે જૂનું અમારું કેન ફૂટનું ડકિંગ હતું એ ખોલવા જતા હતા। એ દરમિયાન એમાંથી આગ લાગેલી હતી અને એ તરત જ 15 મિનિટમાં અમારા જે ફાયર એક્ઝિક્યુશન હતું એનાથી અમારા જે ફાયરની બોટલો હતી એનાથી કંટ્રોલમાં તરત આવી ગયેલી હતી અને અમે તરત 107 પર ફોન કરીને ફાયરવાળાને જણાવેલું હતું અને એમની 2 ગાડી અમારે ત્યાં આવીને તરત જ કંટ્રોલમાં લઈ લીધી હતી। અમારે કોઈ માનહાનિ થઈ નથી, મતલબ માણસોને કોઈ નથી થયું, અમારી કોઈ ગાડીઓને નુકસાન નથી થયું, ખાલી પ્રોપર્ટી જે હોય છે એને માઇનોર નુકસાન થયેલું છે। પલસાણા તાલુકામાં આવેલ કટારિયા મારુતિ મોટર્સમાં આગ લાગેલી હતી, જેના સંદર્ભે બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની 2 ગાડીઓ ઘટના સ્થળે રવાના થયેલ હતી। આગ બેઝમેન્ટમાં હતી, પેન્ટ રૂમમાં, જેના ડક્ટિંગમાં આગ લાગેલી હતી અને પેન્ટ રૂમની અંદર, જેને હાલ એક્સટિંગ્વિશ કરવામાં આવેલ છે। હાલ અત્યારે જે મેનેજરના એના કહેવા મુજબ કોઈ જાનહાનિ થયેલ નથી હાલ સુધી।